હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. બધાને કેમ છો? બધા મજામાં ને? તો અત્યારના વાગી ગયા છે 11:15 અને આપણે જોઈ લો હજી થેલા પેક થઈ ગયા છે. અમારે જવાનું છે દેશમાં, કારણ કે હવે આપણે 7મો મહિનો બેસી ગયો છે. એટલે તમને બધાને ખબર ન હોય તો તમને કહી દઉં છું કે મારે સાસુમાં નથી, એટલે પછી મારા એકલા હાથે તો કાંઈ થાય નહીં. એટલે મારે જવાનું છે દેશમાં, મારા મમ્મીના ઘરે. અને જોઈ લો મારા ઘરમાં હજી આ બધું હજી થેલા ભરતી હતી કે નહીં, એટલે રમણ ભમણ બધું ચાલુ છે. અને 12 વાગી ગયા હશે. હવે સમજાતું નથી રસોઈ બનાવવું કે આ બધું હમુનમું કરું. પહેલાં બધું હમુનમું કરી લઉં, પછી રસોઈ બનાવું. બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. બેન જો હજી રમત કરે છે. અરે જે તાર નાવું નથી, તાર નાઈ નથી કરવું, મસ્તી કરે છો તો નાવું છે ને? તો જાઓ માં દીકરો, નાઈ આવો. હા, ફોટો પાડી લો. હાલો, અમારા આરાધ્યા બેન કે પહેલા મારો ફોટો પાડી લ્યો પછી હું જાઉં. તો અમારા આરાધ્યા બેન તો નાવા વયા ગયા છે ને. ઘરમાં તમને ખબર જ છે કે બધું રમણ ભમણ એમને પડ્યું છે. પણ નાના છોકરાવાળા હોય ને એને આમ જ હોય, થોડુંક ઘણું કામ વહેલા મોડું થાય કે આપણે નાના છોકરાઓને તૈયાર કરવામાં રહીએ ને ઘરનું કામ કરવામાં રહીએ ને, એટલે થોડું ઘણું તો મોડું થઈ જ જાય. અને આજે રસોઈ પણ મોડી જ બનશે, પણ થાય છે, આપણે કરી લેવું બધું કામ ધીરે ધીરે. તો તમે બધા તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અને તમને અમારો બ્લોગ કેવો લાગે ને કમેન્ટમાં કહેજો જરાક. અને હાલો આપણે કામકાજ પહેલાં કરીએ. તો અત્યારે ખમણ ટાણું થઈ ગયું છે, તો મારા સસરા આવી ગયા છે ખમણ લઈને. મારા ફેવરેટ હો, હમણાં મને ખમણ છે ને બહુ જ ભાવે છે. જોઈ લે આપણે આરાધ્યા બેન ને મારા સસરા શું કરે છે ને આપણે જોઈએ. ગીત વગાડીને આરાધ્યા બેન રમે છે, જોઈ લ્યો. મજા આવે હારું હે? આપણા બેન તો રમે છે. શાક મૂકી દીધું છે, શાકનો વઘાર થઈ ગયો છે. રોટલીનો લોટ બાંધીને રોટલી કરવાની છે ને. હાલો ફટાફટ આપણે બધાને ગરમા ગરમ જમવા બેસાડી દઈએ. અભય તો હજી આવ્યા નથી, અભયને મોડું થશે આવવામાં. પપ્પાને બેસાડી દઈએ જમવા. ચાલો, તો આપણી રોટલી પણ ગરમા ગરમ બનીને રેડી થઈ ગઈ છે. હવે બધા બેસી જાય જમવા માટે. અભય પણ આવી ગયા છે ખાતેથી ને, બધા જમવા માટે બેસી ગયા છે. હવે આપણે પણ બેસી જાય જમવા. બહુ જ ની ભૂખ લાગી છે. અને જો જમતા જમતા અમારે જેઠાલાલ તો જોવું જ પડે. તમારે ત્યાં એવું છે કે નહીં કમેન્ટમાં કહી દેજો. તો હવે જમી કરવીને તો આપણે નવરા થઈ ગયા છે, પણ અડધા પડતા હું કામીને હું તમને દેખાડું છું. જોઈ લો, પાણી આવતું બંધ થઈ ગયું છે. કે મોટર ખરાબ થઈ ગયું છે. તો પહેલાં ઇન્ફોર્મેશન તો કાંઈ અમને કરી નહીં કે ભાઈ પાણી નહીં આવે કે આ ટેકનિકલ આપણને કીધું હોય તો આપણે પહેલાં ભરી લઈએ ડોલ કે આ કે તે. કામ તમારે જો અડધું પડધું થઈ ગયું છે ને અડધું પડધું બાકી છે. વાસણ ઉટકવાના બાકી રહી ગયા છે, પાણી નથી આવતું ને એટલે. પણ કાંઈ નહીં, આપણે પાણી આવશે પછી આપણે વાસણ ઉટકી લેવું. ત્યાં સુધી આપણે આરામ કરી લઈએ. જોઈ લો સાંજના 7 વાગી ગયા છે અને આપણે દીવાબત્તી થઈ ગયા છે. પણ દીવાબત્તી તો થઈ ગયા છે, પણ હજી આપણે એક કામ કરવાનું બાકી છે ને. શું કરવાનું છે એ તમને ખબર જ છે. વાસણ ઉટકવાનું બાકી છે. પાણી ફાઇનલી આવી ગયું છે ને, તો ફટાફટ એ કામ કરી લઈએ ને પછી રસોઈ બનાવવાનું કામ થઈ ગયું છે. રસોઈ પણ ફટાફટ બનાવી લઈએ ને વહેલા નવરા થઈ જાય. તો જોઈ લો મિત્રો, આપણે છે ને ભાખરી બનાવી નાખી છે, સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. અને અભય પણ આવી ગયા છે ખાતેથી, અને આજે જો એ ચશ્મા કરાવડાવ્યા છે. જઈ લો, એક નહીં 3 કરાવ્યા. 3 તો આખા વરસનું ભેગું કરી લીધું કે હું? જો અરે વાહ. બીજા ઉભી કરે પછી આ ત્રીજા. હા, એક આ પહેલા 3 ચશ્મા. 3 ચશ્માની જોડી. કેટલામાં થઈ તમારે વળી 3 ચશ્માની જોડી? નો કહેવાય, સરપ્રાઈઝ એમ? સરપ્રાઈઝ. સરસ. તો કાંઈ નહીં, જોઈએ ભાઈ તો ચશ્માની જોડી એકના વિનાની 3 કરાવી દીધી. બોલો
પણ એને કરાવવા પડે એમ જ હતા, કારણ કે આરાધ્યાબેન છે ને કાલે અભય ચશ્માની જોડી છે ને દાંડલો હોય કે નહીં તોડી નાખ્યો, એટલે આજે એની ચશ્મા કરાવી લીધા. અને હવે મારે રસોઈ પણ ખાવા આવી છે. શાક ને ભાખરી બનાવવાની હતી આપણે. મારે હાંજે છે ને વહેલું પતે ને એવી રીતના જ કરવાનું હોય, કારણ કે રાતે પછી વઘારની બધી સ્મેલ આવે કે નહીં તો મને ઉલટી જેવી થાય, એટલે વહેલું પતે ને એવું કરી નાખું. અને અત્યારે વાગ્યા છે 9, 9:30 જેવું થયું છે અને આપણી રસોઈ બની ગઈ છે. તો હવે રસોઈ તો બની ગઈ છે, હવે બધે જમવા પણ બેસી જાય. તો ફેમિલી જમી કારવી લીધા છે અને બધું જોઈ લો કામકાજ પણ થઈ ગયું છે. અને હવે છે નવાણિયા ધોવાણિયા કરીને પણ આપણે થઈ ગયા મસ્ત મસ્ત રેડી. અને હવે છે ને આપણે હાલા કરી જવાના છે, એટલે કે હવે સૂઈ જવાનું છે, કારણ કે સવારમાં છે ને આજ તો હું થાકી ગઈ છું બહુ જ નહીં. તો હવે બસ આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો ને તે કમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને બસ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, જય માતાજી બધાને.